પોલીસની ભેદભાવભરી કામગીરી અંગે કોંગ્રેસના લીગલ એડવાઇઝર નીરજ બલ્લરના ગંભીર આક્ષેપો. કોંગ્રેસના લીગલ એડવાઇઝર નીરજ બલ્લરે નિવેદન આપતા જણાવ્યું હતું કે મતદાનના દિવસે પણ તેમને વ્યાપક ફરિયાદો મળી હતી. મતદાનની પૂર્વ સંધ્યાએ ભાજપના ઉમેદવારોએ દારૂ અને ચવાણું વેચીને મતદારોને લાલચ આપી હતી. કોંગ્રેસના ઉમેદવારોને બેસાડી રાખવામાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાએથી મતદાન પ્રક્રિયામાં ગેરરીતિ અંગેની ફરિયાદો મળી હતી. અનેક જગ્યાએ મતદાર યાદીમાંથી લોકોના નામ કમી થયેલા જોવા મળ્યા હતા. ચૂંટણીમાં દારૂ અને પૈસાની સાથે ધાકધમકીનો જોર ચાલ્યું હતું. સરખેજમાં ગુંડાઓએ કોંગ્રેસના ટેબલો તોડી નાખ્યા હતા. પોલીસે જાણે ભાજપનો ખેસ પહેર્યો હોય તે રીતે કામગીરી કરતી જોવા મળી હતી. આ મામલે તેઓ દ્વારા ચૂંટણી પંચને અનેક ફરિયાદો આપવામાં આવી છે. તેમણે નોંધ્યું હતું કે આકરી ગરમી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં 60% અને શહેરી વિસ્તારમાં 50% મતદાન થયું છે. અંતમાં તેમણે લોકશાહીના પર્વમાં મતદાન કરવા બદલ તમામ મતદારોનો આભાર માન્યો હતો. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના વિવિધ સ્તરેથી અલગ અલગ પ્રકારની ફરિયાદો મળેલી છે, જેમાં ઈવીએમ મશીનોના બંધ થવા કે કોંગ્રેસના એજન્ટને બૂથમાં ન બેસવા દેવા, સાથોસાથ કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર સાહિત્યને છીનવી લઈને લૂંટી લઈને ટેબલ ઉપર તોડફોડ કરવાના, તેમજ ઘાટલોડિયા જેવા મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પોતે મતદાન કર્યા પછી પત્રકારો સમક્ષ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મત આપીને વિજયી બનાવો તેવી વાત કહીને આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ખુદ મુખ્યમંત્રીએ પોતે ભંગ કરેલ છે. એટલે આ બાબતની પણ અમે ફરિયાદ આપેલી છે. અચાનક બૂથ બદલી નાખવાના, એટલે ગઈકાલે રાત્રે મેમનગર જેવા બોડકદેવ જેવા વિસ્તારની અંદર, ખોખરા જેવા મત વિસ્તારની અંદર જે મતદારોને પોતાના ઘરની નજીકના બૂથ હતા તે બૂથને રાતોરાત બદલીને દૂરના સ્થળે ખસેડીને મતદારોને અવળે પાટે ચડાવીને ઓછું મતદાન થાય તેવા પ્રયત્નો કરાવવાના ચક્કરમાં પણ રાજ્ય ચૂંટણી પંચ હોય તેવું દેખાઈ રહ્યું છે. સાથે સાથ સરખેજ જેવા મત વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો સહારો લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જીતવા નીકળ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સાબરમતી વોર્ડની અંદર પણ મતદારોને પાસેથી આધાર કાર્ડ માગવામાં આવે, ચૂંટણી કાર્ડ માગવામાં આવે અને આ બંને વસ્તુ હોય તો ત્રીજી વસ્તુ માગવામાં આવે, એમ કરીને મતદારોને વેઇટ કરાવડાવીને, રાહ જોવડાવીને ઓછું મતદાન થાય, ધીમું મતદાન થાય તેવી ફરિયાદો પણ વ્યાપક પ્રમાણમાં મળેલી છે. કરમસદ આણંદ નગરપાલિકાની અંદર ગઈકાલે રાતના જે ખૂની હુમલો થયો કોંગ્રેસના ઉમેદવાર ઉપર, તેની સામે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવેલા નથી, જે ખરેખર ગંભીર અને નિંદનીય બાબત છે. કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની સાથે સાથે અત્યારે પોલીસ તંત્રની પણ છે, જે તેઓ તેમની જવાબદારી નિભાવવામાં ઊણા ઉતર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સાથે સાથ વાંકાનેર જેવા વિસ્તારની અંદર પોલીસ અધિકારી પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય કે તેમનો યુનિફોર્મ ખાખીની જગ્યાએ કેસરીયો થઈ ગયો હોય તેવી રીતે વર્ત્યા છે. એટલે તેમની સામે પણ અમે ફરિયાદ કરેલી છે. સિદ્ધપુર જેવા શાંત વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને દારૂના વેચાણ જેવી વાત પણ કરવામાં આવેલી છે. તેની સામે પણ અમે પોલીસ ફરિયાદ અને રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરેલી છે. આવી વિવિધ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાંથી અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે, જેમાં અમે તમામ ફરિયાદોમાં લેખિત ફરિયાદ કરેલી છે. હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે રાજ્ય ચૂંટણી પંચ આના સામે કેવી રીતે પગલાં લે છે અને આનો શું પ્રત્યુત્તર આપે છે. થેન્ક યુ. કુલ અલગ અલગ વિસ્તારમાંથી 27 જેવી ફરિયાદો, જે મોટી અને જે ગંભીર પ્રકારની કહેવાય તેવી અમે 27 જેવી ફરિયાદો કરી છે. ધન્યવાદ. થેન્ક યુ.